ચાલુ કોર્ટમાં ડાયસ પર ચઢી જજને લાંચ આપવા પ્રયાસ. ગોધરા લેબર કોર્ટની આશ્ચર્યજનક ઘટના. ભાદર પેટા વિભાગના રોજમદાર બાબુભાઈ ધીરાભાઈ સોલંકીએ આજે ગોધરાની લેબર કોર્ટની કાર્યવાહી દરમિયાન ડાયસ ઉપર ચઢીને જજને બંધ કવરમાં લાંચ આપવાની કોશિશ કરતા દોડધામ મચી ગઈ હતી. આ મામલે બાબુભાઈ સોલંકીને પકડી ગોધરા એસીબી એન્ટી કરપ્શન બ્યુરોને સોંપવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પાનમ યોજના અંતર્ગત ભાદર નહેર વિતરણ પેટા વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા મૂળ મહીસાગર જિલ્લાના બાબુભાઈ ધીરાભાઈ સોલંકી કે જેમને વર્ષ 2018માં કચેરી તરફથી નોકરીમાંથી છૂટા કરાયા હતા. આ મામલે વર્ષ 2023માં બાબુભાઈએ પોતાને પુનઃ નોકરી ઉપર લેવા માટે ગોધરાની લેબર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી 4-5 વર્ષથી કોર્ટમાં ચાલી રહી છે. કેસ સંદર્ભે બાબુભાઈ છેલ્લા 4-5 દિવસથી લેબર કોર્ટ ગોધરા ખાતે આવતા હતા. આજે તેમના કેસની સુનાવણીની તારીખ ન હોવા છતાં બાબુભાઈ સવારે લેબર કોર્ટમાં આવ્યા હતા અને કોર્ટની કાર્યવાહી શરૂ થયાના થોડા જ સમયમાં ડાયસ ઉપર ચઢી જઈને જજને એક બંધ કવર આપવાની કોશિશ કરી હતી. આ સમયે જજે બંધ કવર સ્વીકારવાની ના પાડીને કવર ખોલવા જણાવતા બાબુભાઈએ કવર ખોલ્યું હતું, જેમાં ચલણી નોટો હતી. આ દ્રશ્ય જોઈને જજ ચોંકી ઉઠ્યા હતા. ખુલ્લી કોર્ટમાં લાંચ આપવાની આ પ્રથમ ઘટના હતી. જજે તુરંત પોલીસ બોલાવી હતી અને સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસે બાબુભાઈ સોલંકીની ધરપકડ કરી હતી અને જજને લાંચ આપવાનો ગુનો બનતો હોવાથી ગોધરા પોલીસે આરોપીને ગોધરા એલસીબીના હવાલે કર્યો છે. નડિયાદના કોઈ વ્યક્તિના કહેવાથી બંધ કવરમાં 35,000 રૂપિયા મૂક્યા હતા. પંચમહાલ જિલ્લા લેબર કોર્ટમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન જજને બંધ કવરમાં લાંચ આપવાની કોશિશ કરવાના બનાવમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કવરમાં મૂકેલા રૂપિયાની ગણતરી કરાતા રોજમદાર બાબુભાઈ ધીરાભાઈ સોલંકીએ કવરમાં રૂપિયા 35,000 મૂક્યા હોવાની વિગતો જાણવા મળી રહી છે. પોલીસે આ મામલે બાબુ સોલંકીની પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બાબુ સોલંકીએ પોલીસને એવું કહ્યું છે કે નડિયાદના કોઈ વ્યક્તિ દ્વારા તેને લાંચ આપવાનું કહેવામાં આવ્યું હતું. જોકે પોલીસ દ્વારા હવે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ છે કે આ ગુનામાં કોની સંડોવણી છે. બાબુ સોલંકીએ પૈસા કોઈની પાસેથી મેળવ્યા કે પછી બેંકમાંથી ઉપાડ્યા વગેરે બાબતોની પણ તપાસ થશે. જોકે જજને બદનામ કરવા માટેનું આ કાવતરું હોવાની ચર્ચા કોર્ટ સંકુલમાં ચાલી રહી છે. TV18 ન્યૂઝ, ગોધરા.